સુરતની ઉધના પોલીસે પ્રભુનગર ખાતે દરોડા પાડી ત્યાંથી બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળથી છોકરીઓ બોલાવી દેહ વેપાર ચલાવનાર સંચાલક, દલાલ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જિગ્નેશ લખાણી અને જમાલ શેખ નામના ઈસમો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની છોકરીઓને બોલાવી એજન્ટો મારફતે ગ્રાહકોને બોલાવી તેઓ પાસે ઉધના પ્રભુનગર યામાહા શોરૂમ પાછળ પ્લોટ નંબર 1ના પ્રથમ માળે રૂમમાં દેહ વેપાર કરાવે છે. જે માહિતીના આધારે ઉધના પોલીસે ત્યાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપાર ચલાવનાર જિગ્નેશ અરવિંદ લખાણી તથા નુરજમાલ શેખ હકીમ તથા દલાલ સકોર ઇનામુલ્લાહ અને ગ્રાહક અખ્તારુદ્દીન મોલ્લા તથા આરિફ ખાનને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી બે લલનાઓ, જેમાં એક બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની હતી, તેને મુક્ત કરાવી હતી. બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ વિઝાથી ભારત આવી હતી, જેને પકડી દેહ વેપારનો ધંધો નહીં કરવા કાઉન્સિલિંગ કરી મુક્ત કરાવી હતી. પોલીસે દેહ વેપારના સ્થળ પરથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા સહિતની મત્તા કબજે કરી હતી. પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ વ્યાપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે. આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી. રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી. આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓ હતી, એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે. આ કેસમાં 5 આરોપીઓ છે, જેમાંથી 4 આજે દેહ વ્યાપારના રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે. એમાં 4 માંથી એકનું નામ જિગ્નેશ લાખાણી, એક આરિફ ખાન, એકનું નામ સકોર એનામુલ્લાહ અને એકનું નામ અખ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે. આ 5 વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે. પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે, જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું, જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.